ભાવનગર પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ પર દુષ્કર્મ આચરનાર શિહોરના જીગર ચાવડાને પોલીસે ઝડપી લીધી। ભાવનગર શહેર પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાથે દુષ્કર્મ આચરનાર શિહોરના જીગર ચાવડા નામના શખ્સને ગંગાજળિયા પોલીસે આજે ઝડપી લીધો છે। આરોપી જીગર ચાવડાએ સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ મારફતે મહિલા પોલીસકર્મી સાથે મિત્રતા કેળવી હતી। બાદમાં લગ્નની લાલચ આપી તેના સાથે શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યો હોવાનો મહિલા પોલીસ કર્મચારીનો આક્ષેપ છે। ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી ફરાર થઈ ગયો હતો, જેને પકડવા પોલીસે તપાસનો દોર તેજ કર્યો હતો। જ્યારે આજે આરોપી જીગરને ભાવનગર શહેરના સી ડિવિઝન પોલીસ મથકમાં લાવવામાં આવ્યો હતો, જ્યાં તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે। ફરિયાદીનું કહેવું છે કે આરોપીએ તેમને લગ્નની લાલચ આપી ફસાવી તેના પૈસાથી એક મોટર કાર પણ ખરીદી હતી, તેમજ તેના ક્રેડિટ કાર્ડનો દુરુપયોગ કરીને મોટી રકમ ખંખેરી હતી। ઉલ્લેખનીય છે કે આરોપી જીગર ચાવડા પરિણીત છે અને તેને 2 દીકરાઓ હોવાનું પણ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। તેમ છતાં તેણે આ પ્રકારનું ગંભીર કૃત્ય આચર્યું હોવાનું સામે આવ્યું છે। આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, તેમજ આરોપીની નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ પણ કરવામાં આવશે। મહિલા કર્મચારી સામે દુષ્કર્મ થયું છે તેની ફરિયાદ નોંધાઈ છે, શું છે? ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ એટ્રોસિટી સાથેની દાખલ કરવામાં આવેલી છે, જેની હકીકત એવી છે કે સરકારી જે કર્મચારી જે છે તે જે છે ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયાથી આ કામનો જે આરોપી છે જીગર ચાવડા તેની સાથે તેને પરિચય થયો અને મિત્રતા કેળવી અને બાદમાં આ કામના જે આરોપી જે છે જીગર ચાવડાએ તેણે દુષ્કર્મ કરેલું છે। તેની ફરિયાદ ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલી છે, જેની તપાસ અમે ચલાવી રહ્યા છીએ અને આ કામના જે આરોપી જે છે તેને અટક કરી લીધેલા છે અને નામદાર કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડની માંગણી કરવામાં આવનાર છે। હા, ફરિયાદમાં જણાવ્યું છે કે તેની સાથે મિત્રતા કેળવી અને પૈસાની બી ઉચાપત કરેલી છે તેવી વિગત ફરિયાદમાં છે। તેના જ કામે આપણે આરોપીને લઈ અને નામદાર કોર્ટમાં રિમાન્ડ લેવાની કાર્યવાહી હાલમાં ચાલે છે। હા, એટ્રોસિટી કારણ કે જે ફરિયાદી જે છે તેઓ એ સમાજના છે જેના કારણે એટ્રોસિટીની બી કલમ લાગેલી છે। થેન્ક યુ।